હતા હતા ને બસ એની મમ્મી પાછળ હાલી જ આવતી હતી તો એમને દીપડો ઉપાડી ગયો અને ખબર જ પડી કે તરત જ દીપડો પછી કઈ બતાવ્યું. તો આવો નવો બનાવ કેટલોક સમય રહે. આ બીજી વાર અમારે ચિત્રાસરમાં થયું છે. કોઈને કઈ કરવું નથી. અમારા તો બાળકો હોય હશે ને તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઉજરી પાજરી મોટા કરી, અમે મજૂર માણસ છે તો અમારે જો કામ ધંધે તો જવાનું ને, કઈ ઘેરે તો નથી રહેવાના. તો અમારા બાળકોને અમારે લઈ જવા, તો એની ધ્યાન રાખીએ કે અમે મજૂરી કરીએ. કઈ દીપડો હશે છુપાયેલો, તો દીપડાએ અચાનક આવી અને શત્રુપાબેન ઉપર હુમલો કરી દીધો. ગળાના ભાગે ઈજા કરી દીધી. ગંભીર ઈજાને કારણે એમનું ડેથ થયું છે. ખૂબ જ દુઃખથી કહેવું પડે કે બાળકીનું ડેથ થયું. તો આના માટે અમે હવે એ દીપડાને પકડવા માટે અમારી 7 થી 8 ટીમ જે ચિત્રાસર ગામે છે ગોઠવાઈ ગઈ છે. પિંજરા ગોઠવીએ છીએ અને દીપડાને બને ત્યાં સુધી વહેલામાં વહેલા અમે આ દીપડાને પકડી લઈશું. ખાસ સરકારશ્રીને પણ હવે આ વિનંતી એ જ કરવાની છે કે હવે આવા દીપડાઓને, જ્યાં જંગલી દીપડાઓ થઈ ગયા છે, આ ગામડાઓમાં ઘૂસીને અવારનવાર 15 દિવસે 2 વાર જે અટેક કરતા હોય, તો હવે આવા દીપડાઓને તાત્કાલિક જ પાંજરે પૂરી અને આ વિસ્તારના બહાર લઈ જવા માટે સરકાર પાસે મેં પણ માંગણી માંગી છે. અને ગામના લોકો પણ ખૂબ ભયભીત છે. ગામમાં રહેવું કે કપાસ વીણવા જવા ન જવા, બાળકો માટે હંમેશા ચિંતા કરવી, આવી બધી વાતો અમારા ધ્યાન ઉપર આવી છે. ત્યારે ગંભીર નોંધ સરકારશ્રી ધ્યાન ઉપર મૂકવા માટે મેં પણ એક પરિપત્ર આજને આજ લખી અને મોકલવા માટે મેં આદેશ આપી દીધો છે.